અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ, જેમનો કોડ છે 022, ચેપ્ટર નંબર 5 પોવર્ટી એટલે કે ગરીબી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, guide me, protect me, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો નિરંજન સ્કૂલ and Manoj sir presents a unique way to learn economics. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 5 ગરીબી પોવર્ટી આપણે આવી ગયા છીએ. લેક્ચર નંબર 1 ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રકરણ 5 ગરીબી પોવર્ટી વિશે આજે ચર્ચા કરવાની છે. 10 માર્કનું વેઇટેજ છે વિદ્યાર્થી મિત્રો, અગત્યનો પાઠ છે. 5 માર્કનો એક પ્રશ્ન આમાંથી હોય જ છે, 3 માર્કનું વિધાન હોય છે, એક MCQ અને એક VSQ, એ રીતના આમાંથી પૂછાય છે. તો પોવર્ટીની વાત કરીએ, ગરીબીની વાત કરીએ. પ્રશ્ન નંબર 1, ગરીબીનો અર્થ સમજાવો. ગરીબીનો અર્થ સમજાવો. પેજ નંબર 47 ઉપર વિદ્યાર્થી મિત્રો આપેલું છે, તમારે એમાંથી જ લખવાનું થશે. વિડીયો માત્ર સમજૂતી માટે છે, તમારે ટેક્સ્ટબુકમાંથી જ બધું લખવાનું રહેશે. તો ગરીબીનો અર્થ સમજાવો, ફેરફાર છે જ્યાં જ્યાં અહીંયા હું કહેતો જઈશ. તો ગરીબીનો અર્થ સમજાવો, ટેક્સ્ટબુક સાથે રાખજો અને એમાં પણ જોતા જાજો એટલે ખ્યાલ આવે. ચાલો જોઈએ. ગરીબીનો અર્થ સમજાવો 3 માર્કની અંદર પૂછાય, 5 માર્કમાં પૂછાય તો બંને કન્સેપ્ટ મીન્સ ખ્યાલ એ લખવા પડે છે. તો જોઈએ પ્રસ્તાવના રૂપે. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, સમાજનો એક એવો વર્ગ છે કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. પાયાની લઘુત્તમ જરૂરિયાત એટલે રોટી, કપડાં ને મકાન. મકાન તો સ્વપ્ન થઈ ગયું, અત્યારે બે જ રોટી ને કપડાં, એ પણ મેળવી શકતો નથી. મોટા ભાગના વિકાસમાન દેશો એટલે આપણા જેવા દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો કઈ કઈ તો જો લખ્યું છે, જેવી કે પૂરતો પોષક આહાર. પૂરતો પોષક આહાર એટલે ખોરાક નથી મેળવી શકતા, કપડાં નથી મેળવી શકતા, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે જો રોટી, કપડાં, મકાન આવી ગયું, આહાર, કપડાં ને રહેઠાણ. તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ છે એ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષા ભાવ, એકબીજા પ્રત્યેની ઈર્ષા, તેમજ વર્ગ વિગ્રહ. વર્ગ વિગ્રહ એટલે સમાજમાં જુદા જુદા વર્ગો પડી જાય અને એમની વચ્ચે સંઘર્ષ થાય, એને વર્ગ વિગ્રહ કહેવાય, જુદા ભાગ પડી જાય, જેવી પરિસ્થિતિ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ, જેને HDI કહેવાય, જે બીજા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે. માનવ વિકાસ અહેવાલમાં એવું કીધું
કે દેશનો આર્થિક વિકાસ કરવો એ માત્ર એક સાધન છે, અને આર્થિક વિકાસ દ્વારા પ્રાપ્ત શું કરવું છે એનું ધ્યેય કહેવાય. શું પ્રાપ્ત કરવાનું છે? યસ, માનવ વિકાસ. તો માનવ વિકાસ થાય એ એનો ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા ઓછી નહીં થાય, ગરીબીમાં ઘટાડો નહીં થાય, ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં થયો છે એમ કહી શકાય નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન એટલે 1951થી અત્યાર સુધી 2020 સુધી ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારાયો છે. ગરીબી નાબૂદીનું જે ધ્યેય છે એમને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના, વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો, 5મી પંચવર્ષીય યોજના તમને પૂછી શકે છે કે ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના કઈ યોજનાથી અમલમાં મૂકી? તો 5મી પંચવર્ષીય યોજનાથી. 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. ગરીબીમાં જે લક્ષ્યાંક હતો એ મુજબ ઘટાડો આપણે કરી શક્યા નથી. હવે જોઈએ ગરીબીનો અર્થ, મિનિંગ ઓફ પોવર્ટી. તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. જે આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા. મેઇન શું છે? તો કે પાયાની લઘુત્તમ જરૂરિયાતો, બરાબર, રોટી કપડાં મકાન, તો એ પરિસ્થિતિને ગરીબી કહેવાય. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય, એટલે કે નક્કી કરેલો માપદંડ હોય કે ઓછામાં ઓછું આટલી આવક કે આટલો ખર્ચ થવો જોઈએ, એટલી આવક કે એટલો ખર્ચ પણ ન કરી શકતા હોય તો એ ન્યૂનતમ જીવન ધોરણથી નીચું જીવન ધોરણ કહેવાય. તો ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહી શકાય. સમાજની અંદર વ્યાપક પ્રમાણમાં, વધુ પ્રમાણમાં ગરીબી છે તેમ આપણે કહી શકીએ છીએ. વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ નીચે, સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. જો ગરીબીનો અર્થ ફિક્સ નથી કે આમ જ ગરીબી, બરોબર, એનો અર્થ બદલાતો રહે. સમય બદલાય, અર્થ બદલાય, સ્થળ બદલાય, સમાજ બદલાય, તો ગરીબીનો અર્થ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગરીબી માટે તો કે ભાઈ મોટાભાગના જે અર્થઘટનો થયા એમાં તો કે સમાજનું એક સરેરાશ જીવન સ્તર નક્કી થાય કે ભાઈ આ જીવન સ્તરે વ્યક્તિ જીવન જીવતો હોવો જોઈએ, એને ધ્યાનમાં લઈ અને સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. વિકસિત દેશ, વિકાસશીલ દેશોમાં આ ગરીબીને નક્કી કરતા જે ધોરણો છે એમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને બે વિભાગમાં વહેંચી શકાય. હવે ખાસ અગત્યનું આવ્યું વિદ્યાર્થી મિત્રો, આ એના ખ્યાલ છે, બરાબર. નંબર 1, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. ગરીબીનો પરંપરાગત ખ્યાલ સમજાવો એમ પૂછાય તો આ લખવાનું. નંબર 2, ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી.
હવે 2 પેરેગ્રાફ આપ્યા છે તમને ટેક્સ્ટ બુકમાં. એમાં પહેલો પેરેગ્રાફ આના પછીનો જે છે અહીંયા નંબર 1 હેડિંગ આપજો તમે ખાસ, મેં આપેલું જ છે. જો ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી એવું હેડિંગ આપજો અને પછી પેરેગ્રાફ લખવાનું. બીજો પેરેગ્રાફ છે અહીંયા બીજું હેડિંગ આપીને એ લખવાનું થશે. ઓકે, આને કહેવાય ગરીબીનો આવક અભિગમ. આવક અભિગમ, અભિગમ પૂછાય, ખ્યાલ પૂછાય, અર્થ પૂછાય, બધામાં આ લખવાનું કે ગરીબીનો પરંપરાગત અર્થ, ગરીબીનો આવક અભિગમ, અથવા એમ પૂછાય ગરીબીમાં આવક ગરીબી સમજાવો. તો 2 માર્કમાં તમને પૂછી શકે છે. જોઈએ, ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જો ગરીબી રેખાની વ્યાખ્યા છે કે ભાઈ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી, ઓછામાં ઓછી કેટલી આવક જોશે, કેટલો ખર્ચ કરવો પડશે, એની સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ઓછો ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય છે. આમાં અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો, અભાવની સ્થિતિ. MCQમાં પૂછાય ગરીબી એક કેવી સ્થિતિ છે, તો અભાવની સ્થિતિ છે. અભાવ એટલે ન હોવું પ્રાપ્ત, લોકોને મહેનત કરવા છતાં, પ્રયત્ન કરવા છતાં પાયાની જરૂરિયાત પણ ન્યૂનતમ ધોરણે પ્રાપ્ત ન થાય. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા. હવે કેલરી એટલે તો કે ખોરાકમાંથી મળતી શક્તિ, એને કેલરી કહેવાય. તો એ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. જો આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા શું છે, તો કે ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. તમે કેલરીના આધારે માપો એ તો ખાલી ખોરાક નથી મળતો એનું જ અહીંયા અર્થઘટન કરે છે. બાકીની જરૂરિયાતનું શું, કપડાં, રહેઠાણ, એનો અહીંયા ઉલ્લેખ નથી. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ જ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં આવશે, રહેઠાણ આવશે, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે. બરાબર. તો આ પરંપરાગત અર્થ માત્ર કેને માનતો હતો? ખોરાકને, ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરી, એ પરંપરાગત જૂનવાણી અર્થ. હવે નવો આવ્યો આધુનિક અભિગમ અથવા બિન આવક ગરીબી. એટલે અહીંયા બીજા પેરેગ્રાફમાં નંબર 2 હેડિંગ આપજો, ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. માનવ જીવનનો એક નાનો ભાગ, નાનો હિસ્સો, એનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. જો બરાબર, કાર્ય કરવાની પસંદગી જે ધનિકોને મળે એવી ગરીબોને નથી મળતી. ગરીબોને તો જેવું મળે એવું, જેટલા સમયનું મળે એટલા સમયનું કામ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. એને પસંદગી છે જ નહીં. એટલે લખ્યું ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન,
લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. આ બાબતને પણ ધ્યાને રાખવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેનું ટૂંકું નામ યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આખું નામ ટેક્સ્ટ બુકમાં છેલ્લે આપેલું જ છે. યુએનડીપીના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, અને માનવ ગરીબી આંક, જેને HPI કહેવાય, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, પોવર્ટી એટલે ગરીબી, ની ગણતરીમાં મુખ્ય 3 બાબતો મહત્વની, જે બીજા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ HDIમાં. કઈ 3 બાબતો? યસ, જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. તો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર એટલે કે એનરોલમેન્ટ રેશિયો ઇંગ્લિશમાં કહેવાય, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું એ, અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન, જીડીપી જેને કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ થયો વિદ્યાર્થી મિત્રો ગરીબીનો આધુનિક અભિગમ અથવા આધુનિક ખ્યાલ અથવા બિન આવક ગરીબી. 3માંથી ગમે એ પૂછાય, તમારે આન્સર આ લખવાનો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રથમ પ્રશ્ન પૂર્ણ થાય છે. તમારે તમારી ફેરબુકમાં ચેપ્ટર નંબર 5 લખી અને પ્રશ્ન 1 કરી અને આ પ્રશ્ન લખી લેવાનો, જવાબ ટેક્સ્ટ બુકમાંથી તમે વ્યવસ્થિત લખી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.